જણ દીઠેલી ભૂમિ તને ગાંઠડે, વિશ્વ પરના યુવાનોની આંખો અડે, અંત જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે, ગરુડ સિપાક આતમ વિશે ઉજળે, રંગ રડિયા ગડિયા પડ્યા સૌને થાય, લાથો ખાધી લથડિયા એ દિનો ચાલ્યા જાય, ઝવેરચંદને જાણીને આ પંક્તિ આપણને આખી જિંદગીનો સાર આપી જાય છે. નમસ્કાર મિત્રો, હું છું સોનમરા હેતવી અને આજે આપણે જે વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ તે વિષય છે આજનો યુવાન કેવો હોવો જોઈએ. મિત્રો, આજના યુવાનોની વાત કરતા પહેલા હું તમને ઇતિહાસના પાના ખોલી બે યુવાનો વિશે જણાવવા માંગુ છું કે જેણે આપણી ભૂમિ માટે, આપણા ભારત દેશ માટે બલિદાન આપ્યા છે. યાદ કરો એ મહાભારતનો એવો કિરદાર કે જે 182 જીવન વૃદ્ધ હોવા છતાં પણ મહાભારતમાં તેમને સદાયને માટે યુવાન કહેવામાં આવ્યું. હું વાત કરી રહી છું ભીષ્મ પિતામહની કે તેઓને યુવાન કહેવામાં આવ્યું કારણ કે તેઓ જેટલા વર્ષ પણ જીવ્યા પોતાનામાં ધર્મ, કર્મ અને નિષ્ઠાથી જીવ્યા. આ છે યુદ્ધ અને આનું નામ કહેવાય છે યુવાન. આપણે આજે આપણી યુવાનોની વાત કરી રહ્યા છીએ તો યાદ કરો તે મહારાણા પ્રતાપને, યાદ કરો તે છત્રપતિ શિવાજી મહારાજને, યાદ કરો તે ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈને કે જેને પોતાની પીઠ પર પોતાના પુત્રને બાંધી પોતાની માતૃભૂમિની રક્ષા કરી હતી. આવો હોય છે યુવાન અને આવી હોય છે યુવાની. આજે આપણે યુવાનોની વાત કરી રહ્યા છીએ તો યાદ કરો તે ભગતસિંહને, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ અને સુભાષચંદ્ર બોઝને. શું તેમનામાં યુવાની નહોતી? શું તેમનામાં ખુમારી નહોતી? હતી, પણ આપણા ભારત દેશ માટે. સ્વામી વિવેકાનંદજીએ ખૂબ જ સરસ કહેલું કે અખિલ બ્રહ્માંડની શક્તિ તારામાં સમાયેલી છે. બંધ આંખોને ખોલ, અડગ તારી શક્તિ ને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જે પણ કાર્ય કરો તેમાં પ્રાણ રેડી દો અને પછી જુઓ સફળતા કેટલી ઝડપથી મળે છે. આવી હોય છે યુવાની અને આને કહેવાય છે યુવાન. આજે આપણે યુવાનોની વાત કરી રહ્યા છીએ તો હું તમને સ્વામી વિવેકાનંદજીનો એક કિસ્સો જણાવવા માંગુ છું. એક વખત સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોની ધર્મ પરિષદમાં હિન્દુત્વનું નેતૃત્વ કરવા જાય છે ત્યારે એક અંગ્રેજ આવીને તેમને કહે છે, તમારી ગીતાજીમાં કેવા સંસ્કાર છે કે જે સૌથી નીચે પડેલ છે? ત્યારે સ્વામી વિવેકાનંદ તેનો જવાબ આપતા કહે છે, અમારી ગીતાજીમાં નિમ્ન સંસ્કાર નથી, પરંતુ તમારા જેટલા ધર્મ ગ્રંથો છે તેની આધારે જ અમારી શ્રીમદ ભાગવત ગીતા છે, તેટલા જ માટે તે સૌથી નીચે પડેલ છે. આ અમારી શ્રીમદ ભાગવત ગીતા છે કે જે સમગ્ર વિશ્વમાં પોતાનું નામ પાથરી રહી છે. આ સાહસિકતા, આ શૌર્યતા, આ વીરતા સમાજ, રાષ્ટ્ર અને દેશ પ્રત્યેનું ગર્વ હોય તો સ્વામી વિવેકાનંદ જેવું જ હોવું જોઈએ. આજે આપણે યુવાનો વિશે વાત કરી રહ્યા છીએ. ઉડાન ભરવાનો સમય આવી ગયો છે. ઈચ્છા શક્તિ જાગૃત કરવાનો સમય આવી ગયો છે. બહુ જોરદાર સુધી આખે તે સપના, હવે તે સપનાને સાકાર કરવાનો સમય આવી ગયો છે. હવે તે સપનાને સાકાર કરવાનો સમય આવી ગયો છે. મિત્રો, આપણા ભારત દેશમાં ઘણા બધા યુવાનો એવા છે કે જે આપણા ભારત દેશનું નામ રોશન કરી રહ્યા છે. આપણો દેશ આટલી પ્રગતિ કરી રહ્યો છે, વિકાસના નવા માર્ગ મેળવી રહ્યો છે તો તે આવા યુવાનોને કારણે આપણા ભારતના યુવાનોએ આખા વિશ્વમાં એક અલગ છાપ ઊભી કરી છે. તેને જ કારણે આજે મોટી મોટી કંપનીના સીઈઓ ભારતીય છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ છે, માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા છે. તેને જ કારણે આજે આપણા ભારતના યુવાનોએ આખા વિશ્વમાં એક અલગ છાપ ઊભી કરી છે. તેને જ કારણે આજે નાસાની કંપનીમાં કામ કરતા 30%થી પણ વધારે વૈજ્ઞાનિકો આપણા ભારતીય છે. પણ આ શું જોઈ રહ્યા છે? આજનો 21મી સદીનો યુવાન નાના પડકારોનો સામનો કરવામાં નિર્બળ સાબિત થાય છે અને ન લેવાના પગલાં લેવા લાગ્યો છે. તે યોગ્ય નથી. સફળતા એક દિવસમાં પ્રાપ્ત થતી નથી. તેના માટે સતત અથાગ પ્રયત્ન કરતા રહેવું પડે છે. યાદ કરો એ અટલ બિહારી વાજપેયીને કે જેમને રાજસ્થાનના પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરી અમેરિકાઓને આંખ મિલાવી અમેરિકાઓને જતાવી દીધું કે અમારો ભારત દેશ કોઈના હાથની કઠપુતળી નથી. અમારો ભારત દેશ ધારે તે કરી શકે છે અને ભારતના દરેક યુવાનો પણ ધારે તે કરી શકે છે. આ તાકાત, આ શક્તિ, આ શૌર્ય, આ સાહસિકતા ભારતના દરેક યુવાનોમાં રહેલી છે. अंतમાં એટલું જ કહીશ, કિસ્મત के कल का क्या करना, ये देश बचाना है हमको, राज पतन की ओर चलना, ये समाज बचाना है हमको. अब कोई अवतारी आकर बदलाव ना ला पाएगा. अब कोई अवतारी आकर बदलाव ना ला पाएगा. हमको यहाँ बदलना होगा, ये राणा प्रताप अब नहीं आएगा. हमको यहाँ बदलना होगा, ये राणा प्रताप अब नहीं आएगा. अस्तु, जय हिंद.